નમસ્કાર ભાઈઓ બહેનો, યોગાયુ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભાઈઓ બહેનો, આજે હું તમને તરબૂચના અઢળક ફાયદા વિશે વાત કરવાનો છું, તો વિડીયો ખાસ અંત સુધી જોજો. અને જો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન બટન દબાવવાનું ભૂલશો તો નહીં. ભાઈઓ બહેનો, ઉનાળાની અંદર તરબૂચ આવે છે. ભગવાન કોઈ પણ ફ્રૂટ જે સિઝનની અંદર મૂકતા હોય ને એની અંદર કંઈક રહસ્ય છુપાયેલું હોય છે. તો તરબૂચ ઉનાળાની અંદર આવે છે અને આ તરબૂચ એ ઇન્સ્ટન્ટ એનર્જી આપનાર છે, એટલે કે જળ તત્વને વધારનાર છે. કારણ કે આપણું શરીર 70 થી 80% પાણીનું ભરેલું હોય છે અને તરબૂચની અંદર પણ 70 થી 80% પાણી હોય છે. એટલે તમે તરબૂચ ખાવ છો તો તમને ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓ નથી થતી અને એનર્જી લેવલ પણ અપ રહે છે, કારણ કે ગ્લુકોઝનું પ્રમાણ પણ વિશેષ હોય છે, ઇન્સ્ટન્ટ એનર્જી આપશે. સાથે સાથે આપણે તરબૂચના બી કાઢી નાખતા હોઈએ છીએ, પણ તરબૂચના બી કાઢવા ન જોઈએ. તરબૂચના જે બી આવે છે ને એમાંથી કૂણા બી હોય ને એને ચાવીને ખાઈ જવા જોઈએ, કારણ કે સૌથી વધારે પોષક તત્વો એની અંદર હોય છે. તમને તરસ લાગવાની સમસ્યા એ બધી હોય છે, પછી યુટીઆઈ જેવી સમસ્યાઓ હોય છે, યુરિનલ ટ્રેક ઇન્ફેક્શન હોય છે, તો એની અંદર પણ આ તમને ખૂબ જ ઉપયોગી થશે. પેશાબની અંદર બળતરા થવી તો એની અંદર પણ તમને તરબૂચની સાથે બી ખૂબ જ ઉપયોગી થશે. ભાઈઓ બહેનો, આ તરબૂચ છે ને કફ અને વાત નાશક હોય છે, ક્યારેક પિત્ત વધારી શકે છે. પણ તરબૂચ ખાવામાં ધ્યાન રાખવું કે રાત્રે ક્યારેય તરબૂચ ન ખાવું અને ભોજન બાદ તરબૂચ ન ખાવું. આગળ મેં વાત કરી એ પ્રમાણે, કારણ કે 70 થી 80% આની અંદર પાણી હોય છે, એટલે ભોજન પછી આમ પણ પાણી પીવાની મનાઈ હોય છે. એટલે તમે તરબૂચ ભોજન પછી ખાશો તો તમને ડાયજેશનના ઇસ્યુ સર્જાઈ શકે છે, ગેસ ચડવો, પછી એસિડિટી થવી એવી સમસ્યાઓ સર્જાઈ શકે છે. તો તરબૂચ ખાવું જ હોય તો સવારે ખાઓ, અથવા તો બપોરે ભોજનના અડધો કલાક પહેલા, અથવા તો 30 મિનિટ પછી, અથવા ભોજનના 1 થી 2 કલાક પછી તમે લઈ શકો છો. તો આ તરબૂચ ઉનાળાની અંદર આવે છે, તમે ખાવ છો કે નહીં એ નીચે ખાસ કોમેન્ટ કરીને અમને જણાવજો.